બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। સુરત ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ કે જેને ચૂંટણીના બ્યુગલ તરીકે જોવામાં આવી રહી છે। આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સુરત સહિત દક્ષિણ ગુજરાતના કુલ 8 જિલ્લા અને મહાનગરના સંગઠન હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં આવી રહી છે। પેજ સમિતિથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધીની જવાબદારીઓ સોંપવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક સાબિત થશે। ભાજપે આ બેઠક દ્વારા કાર્યકરોમાં નવો જોશ ભરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે। આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે। એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે।